ભુજમાં શૌકત અલીને પોલીસ દ્વારા મારવામાં આવતા પોલીસકર્મી સામે કાયદાકીય પગલાં લેવા ઉગ્ર રજૂઆત કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજરોજ શૌકત અલીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ મોરી સાહેબ દ્વારા જે મારવામાં આવેલું છે તે માટે આજરોજ જીકે જનરલ હોસ્પિટલમાં વિધિવત તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને અમે અહીંથી એસપી સાહેબને પણ એ માંગણી કરીએ છીએ કે અનેક ઈમાનદાર પોલીસ ઓફિસરોની જ્યારે તમે બદલી કરી હોય અને પીઆઈની બદલી કરી હોય તો મોરી સાહેબ જેની વિરુદ્ધ 3 થી 4 એવી ફરિયાદો છે, એસોલ્ટની, જેમની વિરુદ્ધ મારામારીની ફરિયાદ છે, તો આમની બદલી ક્યારે નહીં। આ વિસ્તારમાં જો એક વ્યક્તિની આવી રીતે જો મારવામાં આવતું હોય તો હું અહીંથી એલાન કરું છું કે અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશું અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઘેરાવની સામે ઉપશું અને પીઆઈ સાહેબને કહીશું કે એક કરીને નહીં, અમે તમામ અહીં હાજર છે, અહીંયા અમે તમામ લોકોનો તમે મારવાનું જે લાગત ચાલુ કરી છે, એક વ્યક્તિને ઉપાડી અને મારવાનું, શું તમે ગુંડાગર્દી કરીને બેઠા છો? વર્દીની આડમાં આ ગુંડાગર્દી અમે નહીં ચલાવી લઈએ। મારી એસપી સાહેબને પણ નિવેદન છે કે આ પીઆઈ સાહેબ કાયદેસરની કાર્યવાહી જે પણ થતી હોય એ કરો, પણ કોઈ પણ આવી રીતે વ્યક્તિ આવે અને તમે મારો અને પોલીસ પોતાનું રોપ ગુંડાગર્દીના વર્દીમાં બતાડતી હોય, આ કેટલા અંશે સારું કહેવાય અને કેટલા અંશે કહેવાય? આ પોલીસ જો ગુંડાઓને પાઠ ભણાવવાનું કરતી હોય તો ખુદ પોતે વર્દીમાં રહી અને ગુંડાઓનું કામ કરતી હોય તો શા માટે કહેવાય? આ વ્યક્તિને જ્યારે મારવામાં આવ્યું 151માં લઈ અને શું સમજી રહ્યા છે સાહેબ પોતાને? અહીં આનાથી પણ અધિકારીઓ સારા બીજા આવી ગયા છે, આઈપીએસ અધિકારીઓ કચ્છમાં સજા ભોગવીને ગયા છે। ક્યારેક કોઈ સત્તા રહેતી નથી, ક્યારેક કોઈમાં હાજર રહેવાનું નથી। એટલું મારું નિવેદન છે સાહેબને પણ કે સાહેબ જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કરો, બે ગુનાઓને કે ખોટી રીતે વ્યક્તિઓને મારવામાં ના આવે, જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કરો। અને એસપી સાહેબને પણ મારું નિવેદન છે કે 3 થી 4 ફરિયાદો આ પીઆઈ વિરુદ્ધની થઈ ગઈ હોય તેમ છતાં પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં હાજર હોય તો કાલે સવારે કોઈ પણ મોટી અનિચ્છનીય ઘટના ઘટશે તે માટે આ પીઆઈ પોતે જવાબદાર હશે, આમનું આ જે વર્તન છે એ જવાબદાર હશે। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।